અમાસ રવિવાર તારીખ 4/8/2024। તો લુહાર સુથાર સહી સોની ભાઈઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાણીવાળા દાદાની તિથિ નિમિત્તે ભોજન સમારંભ અને ગાયત્રી હવન યજ્ઞનું આયોજન કરવામાં આવે છે દર સાલ। તો આ સાલ હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને આપણે વિડીયો મારફતે જાણવાનો પ્રયત્ન કરશી કે કારીગરી સમાજ એટલે કે વિશ્વકર્મામાં જે આ બધા ભાઈઓ આપણે આવી છીએ તો એ સામખ્યારી મધ્યે વર્ષોથી ધાણીવાળા દાદાને નમે છે અને શું પરંપરા છે, શું ઇતિહાસ છે ધાણીવાળા દાદાનો, આપણે બધું જાણવાનો પ્રયાસ કરશી। જો વડીલો દ્વારા આપણને માહિતી મળશે તો બધું જ હું આ વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ, તો બન્યા રહેજો। હેલો ગાઈસ, જય સિયારામ, નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજે ધાણીવાળા દાદાનું અહીં મંદિર છે અને આજે તિથિ છે સહી સોની સુથાર લુહાર જ્ઞાતિના ભાઈઓ અહીં ધાણીવાળા દાદાએ નમે છે અને શું છે પરંપરા આજે આપણે વિડીયોમાં બધું જ જાણવાનો પ્રયાસ કરશી। અને દર સાલ અહીં ગાયત્રી યજ્ઞ અને ભોજન સમારંભનું તિથિના દિવસે આયોજન કરવામાં આવે છે। તો આજનો માહોલ અને બધું જ આપને દર્શન પણ કરાવીશ, તો બન્યા રહેજો અને જાણવા મળશે તો શું હતો ઇતિહાસ એના વિશે પણ આપણે થોડું ઘણું જાણશી વડીલો દ્વારા। તો મિત્રો આજ હું આપને દાદાના દર્શન કરાવીશ તેમજ દાદાની તિથિ છે તો મારી ચેનલ મારફતે આપને દર્શન તથા આજના રૂડા અવસરનું પ્રસારણ જોવા મળશે। તો વિડીયો પૂરો જોજો ને બધા સહી સોની લુહાર સુથાર ભાઈઓને શેર કરી અને જે લોકો આજ નથી આવી શક્યા તેમને દર્શન અચૂક કરાવજો। મિત્રો હવે આપણે જાણશી દાદા વિશે અને વડીલો દ્વારા મને જે માહિતી મળી છે એવી દાદાની પરંપરાઓ વિશે। તો દાદા અહીં વર્ષોથી વિરાજમાન છે અને અહીં પહેલાં ધાણી હતી એવું લોકોનું કહેવું છે અને સહી સોની સુથાર લુહાર જ્ઞાતિના ભાઈઓ ઉપર દાદાનો અપાર હેત અને આશીર્વાદ વર્ષોથી રહે છે અને એવું પણ કહેવાય છે કે બહારથી પણ કોઈ કારીગર ભાઈ આવે છે અને દાદા પ્રત્યે શ્રદ્ધા ધરાવીને શ્રીફળ ધરી અને ધંધો ચાલુ કરે છે, તેને ધંધામાં ક્યારેય પણ ખોટ નથી જતી। કહેવાય છે કે સૂર્યાસ્ત પછી કારીગર ભાઈઓ સાંજ પછી કામ નથી કરતા, દાદાની મનાઈ છે। તો જેઓ દાદા પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે તે ભાઈઓ આજે પણ સૂર્યાસ્ત પછી કામ પડતું મૂકે છે અને સવારે વહેલા ઉઠી અને દાદાનું નામ લઈને કામ આરંભ કરે છે। તો સામે આપ જોઈ રહ્યા છો આજ છે ધાણીવાળા દાદા, તો દર્શન કરો આપ। જય હો ધાણીવાળા દાદાનો। મિત્રો જે બહાર ગામ રહે છે અને ગામના છે ભાઈઓ તેમને જરૂરથી વિડીયો શેર કરી અને દાદાના દર્શન કરાવજો અને કોમેન્ટમાં જય ધાણીવાળા દાદા અવશ્ય લખજો। જય ધાણીવાળા દાદા, જય વિશ્વકર્મા, જય ખેતરપા દાદા। સહી સોની સુથાર લુહાર કારીગર સમાજ પર દાદાની અમી વૃષ્ટિ તો છે જ, પણ આજુબાજુના ખેતરના ભાઈઓ પણ દાદા પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને શ્રીફળ વધેરી અને દાદાને આશીર્વાદ લે છે, જેથી દાદાને આશીર્વાદથી તેમને વાર્ષિક પાક બહુ જ સારો એવો ફળે છે અને ખેતરમાં મબલક પાક ઉગે છે। सूर्यो ज्योति ज्योति सूर्य स्वाहा अग्नि वच्चो ज्योति वच्च स्वाहा सूर्यो वच्च ज्योति वच्च स्वाहा ज्योति सूर्य सूर्य ज्योति स्वाहा। ओम
બોલે યજ્ઞનારાયણ ભગવાન ઓમ નમો સમર્થાય શાસ્ત્રમતે સહસ્રકાલામ સુરપાય સહસ્રનામે પુરુષાય શાસ્ત્રે સહસ્રકોટિ ઉદારણે નમઃ સહસ્રકોટિ ઉદારણે નમઃ હવે ભગવાન આપણે આજે હનુમાન કરીએ ભોજન જમવા વૈલાયાવજો જલ જમુના ઈજારી ભરેલાવી આતમન કરવાયાવજો ગાપરે ઓ ગારે કાના જમવા વૈલાયાવજો નથી મેતાના સ્વામી સમરિયા વારે વૈલાયાવજો ગાપરે ઓ ગારે કાના જમવા વૈલાયાવજો એ કલડાના બોલાતે રાધાજી તો આજના વિડીયોમાં આટલું જ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત. આવજો. રાધે રાધે.